ભૂમિજા સાડી પંચવટી વાળી, ભૂમિજા સાડી પંચવટી વાળી, ભૂમિજા ફેશન. આજે યુટ્યુબનો વિડીયો લાંબો ટાઈમપાસ માટે. જો આ ભૂમિજા ફેશન છે. આ દુકાનની શરૂઆત આપણે 2 વર્ષ પહેલાં કરી હતી, પહેલાં નવરાત્રિ પર, અને બધા ગ્રાહકનો બહુ સરસ રિસ્પોન્સ આવ્યો. હવે તમને બતાવું કે આ અમારી રિટેલ દુકાન હતી, આ 2, અને આ 2 અમારા ગોડાઉન હતા. બતાવો પાસે. આ ગોડાઉન હવે એકદમ અમે ખાલી કરી નાખ્યા છે. ખાલી કરવાનું કારણ શું ખબર છે? અહીંયા સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ ગયા હતા તો 10,000 સાડી અમારી પાસે સ્ટોક હતો. એ બધો માલ અમે નુકસાન કરીને વેચ્યો 300-350માં. બહુ નુકસાન જોયું, પણ વાંધો નહીં, બધા ગ્રાહકોએ સપોર્ટે બહુ કર્યો. અમે ઇન્સ્ટાગ્રામમાં અંદર જઈ, ઇન્સ્ટાગ્રામમાં અમારી બધી બહુ રીલ છે, એની આઈડી તમને મેન્શન કરી દેશે ઇન્સ્ટાગ્રામની, તમે એમાં જઈને જોઈ લેજો. તો બધા માસીઓ બહુ લેવા આવતા, બહુ ટ્રાફિક થતી હતી બોલતા. ને જો હજી મારી પાસે ભીની થોડીક આ ગોડાઉનમાં અહીંયા 100-150 સાડી, અહીંયા 100 સાડી, એ તો હજી 200-250 સાડી મારી પાસે પડી છે ભીની. તો કોઈને લેવી હોય તો આવજો. 250 રૂપિયામાં, 250 રૂપિયામાં આપીએ. અને હવે પાછું મસ્ત એકદમ રિનોવેટ કરી અને જોઈ લો તમે, ખાલી એકવાર નજર કરો. શોરૂમ એકદમ મસ્ત બનાવી દીધો છે. હવે તમને સાડીની વાત કરીએ તો આમ તો અમે રીલમાં હું બોલું જ છું હંમેશા કે સાડી અમે બતાવતા નથી, જેને લેવી હોય એ દુકાન પર આવવું પડે. એટલે પણ હવે યુટ્યુબ જ્યારે વિડીયો બનાવે ને ત્યારે 8-10 મિનિટનો વિડીયો બનાવવા માટે અમારે સાડી બારી બકબક તો કોઈ સાંભળે નહીં. બકબક કેટલી સાંભળે માસી? એટલે હું તમને અમુક સાડી બતાવું છું. આવો. એક વેરાયટી બતાવીશ. બધી ડિઝાઇન મને બતાવવાનો કંટાળો આવે. જો આ વ્હાઇટ સાડી છે. આ વ્હાઇટ સાડી તમે લેવા જાઓ ને માર્કેટમાં એટલે 1100, 1150, 1200, એ અલગ જેવો શોરૂમ એવો ભાવ, એ ભાવ નહીં મળે. આપણે ત્યાં કેટલો ભાવ છે? જો કેટલો છે? 50 છે, 950. એમાં 200 રૂપિયા કપાય એટલે 750. પણ જો કોઈ બેનો 3 સાડી લે, અહીંયા તમને સ્કીમ બતાવું. આવી રીતે અમારી સ્કીમ છે. તમે એક જૂની સાડી લઈને આવો તો એક સાડીના 200 રૂપિયા કપાય. અગર તમે 2 સાડી લઈને આવ્યા તો 2 સાડીના 200 કપાય. અગર તમે 3 જૂની સાડી લઈને આવ્યા અને 3 લીધી તો એક આની આ જે તમને 950 વાળી બતાવી એમાં જ 230 રૂપિયા કપાઈ જાય, 200 નહીં કપાય. એટલે એ 230 તમને એ કેટલામાં પડે? 950માંથી 200 જાય એટલે 750. 3 સાડી તમે લો અલગ અલગ તો એ તમને 720માં પડે. અગર તમે 5 સાડી જૂની આપીને 5 સાડી નવી લો તો ખાલી એ વ્હાઇટ સાડી 700 રૂપિયામાં જ પડે. એકની એક સાડીના 3 ભાવ, પણ તમારે લેવી પડે 1 અથવા તો 3 અથવા તો 5. હવે એની માટે તમારે એવું નથી કે એક જ બેને 5 લેવાની જરૂર છે. તમારે ગેંગ બનાવીને આવવાનું 3ની. એક જણા 1 લે, બીજા જણા બીજી 2 લે, અને ત્રીજા જણા બીજી 2 લે, ચોથા જણા 1 લે. ટોટલ 5 સાડી થઈ ગઈ. તો બધાના 250 કપાશે. કોઈ એક બેનને લેવી હોય તો એને 50 રૂપિયાનો એક્સ્ટ્રા ફાયદો થશે. આવો. જો જેમ કે આ પીસ છે, આ શોરૂમમાં તમે લેવા જાઓ ને, જો જેકાર્ડનું કપડું, જેકાર્ડના બુટ્ટા અને અલગ અલગ ડિઝાઇન કલમકારીની. આવું આપણે બોલતા ને આવું કરતા મને ન આવડે કંઈ. એટલે આનો ભાવ, આપણો ભાવ 1200 રૂપિયા, 250 કપાય એટલે 950માં પડે. પણ આ પીસ તમે જો અગર શોરૂમમાં ભૂલે છો કે પગ મૂકો તો 1500 રૂપિયા, 1300 રૂપિયા, 1200 રૂપિયા એવા ભાવ. આપણે ત્યાં ભાવ. અને આપણી દુકાનની ખાસિયત છે, પહેલાં અહીંયા આવવાનું જ નહીં, 50 દુકાન ફરવાનું, અલગ અલગ માર્કેટમાં બધે જવાનું, ઘર ઘરાવ જવાનું. જે નાનામાં નાનું ઘર ઘરાવ વેચતો હોય ને ઓછા નફે, એને ત્યાં જઈને આવવાનું, છેલ્લે પછી આપણી પાસે આવવાનું, પછી આપણો ભાવ કમ્પેર કરવાનો ઘર ઘરાવ સાથે ને આપણી સાથે. શોરૂમની તો વાત જ જવા દો. શોરૂમની વાત સાઈડ ઉપર મૂકો. ઘર ઘરાવ જે વેચતા હોય ને એની કમ્પેર કરીને આપણી દુકાન આવવાનું, એટલે ખબર પડે કે કેટલું સસ્તું છે. આવો.
જેમ કે આ બધી પેટર્નની વિસ્કોસ પેટર્નની સાડીઓ માર્કેટમાં બધે 650 700 એ ભાવની મળે. આપણો ભાવ 600 પડે તમને 350માં. જો આ બધી સાડી એ છે. હવે આમાં મારે તમને કેટલી સાડી બતાવી, અને બધા વન પીસ આખા સુરતના વરાછાના ખૂણે ખૂણે ફરી આવવાનું, ક્યાંય અમારી સાડી જોવા નહીં મળે, એટલો ગેરંટીવાળો માલ. હવે જેમ કે આ પીસ છે, આ કોઈ પણ જગ્યાએ તમે 750 800 850 મળશે ડિજિટલ પ્રિન્ટ. જ્યારે આપણો ભાવ છે આનો ઓછો ભાવ છે, એ તમને પડે ઓછામાં એકદમ. હવે બધી કંપનીના નામ બોલાય નહીં, નહીં તો કંપનીવાળા પાસે મને માલ ન આપે. આપણે ત્યાં ટ્રાફિક હંમેશા હોય. શું કામ? કેમ કે આપણે એકદમ સારો માલ સસ્તા ઓછા ભાવે વેચીએ છીએ, એટલે માસીઓ બધી આપણે ત્યાં લેવા આવે. ફઈઓ, તમે અમારી રીલ જોજો, બધી આપણા 500-600 વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં. બ્રાસો લાવતો, બ્રાસો. જેમ કે આ બ્રાસો છે, આ બ્રાસો તમને ભાવ નથી બતાવતો. માર્કેટમાં મોસ્ટ બ્રાસો કહીને બધા શોરૂમવાળા વેચે 1000, 1100, 950 એ ભાવમાં વેચે. મિનિમમ 950માં તમને મળે આ બ્રાસો. જ્યારે આપણો ભાવ તમને જો ખાલી એક આંકડો બતાવું છું, એની આજુબાજુ પડે ને એમાંય પાછા 250 કપાય. એટલે તમે વિચારી શકો કે અમે કેટલું સારું, રિઝનેબલ ને સસ્તું વેચીએ. આવો, હવે તો અહીંયા પતી ગયું. શું આવો, હવે પાછા આમ આવો. આમાં શું છે? આ બધી હમણાં પાછી પાણીની આગાહી છે ને 29, 30, 31, 3 તારીખ સુધી. એટલે આપણે સાવચેતી રાખીને બધો માલ અહીંયા આમ ઉપર મૂકી દઈએ. નીચે બહુ માલ રાખતા નથી. નીચે માલ રાખે તો બધા માસીઓને પાછો ફાયદો થઈ જાય 300-300માં વીણવાનો. એક બેન તો કેટલા ઓલા કહેવાય કે અમે એને 400 રૂપિયામાં આપી હતી હેવી સાડી 1050 વાળી, ભીંજાઈ ગઈ હતી. તો ભીનો માલ આપણે બધો 400માં વેચો વર્કવાળો. એ પાછા આપણી દુકાને આવીને એમ કે હવે તમારો માલ ક્યારે પલળશે? બે શરમ બોલો, શરમ જ નથી કોઈને. હા, એમાં શું કે ખોટું થોડી બોલીએ છે? આવું પૂછાય કોઈને? કોઈ દુકાનવાળાને આટલું નુકસાન કર્યું હોય તો શરમ આવી જોઈએ એવું બોલતા. હવે ક્યારે ભીંજાશે? અમને મોંઘી પડે કે 1000માં, 400માં આપો. કેવા બહેનો છે બોલો. સામેવાળાને નુકસાન થાય એમાં એ લોકોને મજા આવે. જોઈ લો તો હજી તમને આ અમારા કેમેરામેન સાડી બતાવે છે. આ ટાઈપની વેરાયટી બી રાખીએ છીએ. આમાં હમણાં ઓછો માલ છે એટલે આ માટે કોઈ ધક્કો નહીં ખાતા. આમાં નવો માલ સ્ટોક આવશે. બાકી બધી અલગ અલગ વેરાયટી બહુ છે. ભાવ નહીં બતાવતી. આ સાડીઓ છે. માલની તો કોઈ કમી જ નથી, એટલો માલ છે. અને ભૂમિજા ફેશન આમ બ્રાન્ડ છે, ખજાનો છે સિન્થેટિક સાડીઓનો. એવી સાડી આપણે ત્યાં ઓછી મળે, 2000-3000 એવી નથી રાખતા. પણ સિન્થેટિક સાડી બ્રાન્ડ છે, બ્રાન્ડ ભૂમિજા ફેશન. કોઈ દિવસ કોઈનો ધક્કો ખાલી નહીં જાય. ચાહે 10 લેવા આવે, 20 લેવા આવે કે 30 સાડી લેવા આવે. 30 લેવા આવે તો 31 લઈને જાય. બાકી 29 સાડી એવું નહીં બને કે અહીંયા પસંદ નહીં આવે. 30 પસંદ આવે. એટલો સ્ટોક રાખીને બેસીએ છીએ આપણે. 200-500 સાડી ઘર ઘરાવમાં નથી રાખતા. આપણી દુકાનમાં હંમેશા એની ટાઈમ 4-5 હજાર સાડી હોય જ. એટલે તમારી ચોઈસ થઈ જ જાય. બોલો બાકી જો આ અમારી નાની દુકાન છે, નાનો સ્ટાફ છે. થેલા થેલી અમે આપતા નથી, એટલે થેલા થેલી તમારે લઈને આવવાનું. આપકો જબલા જબલી લેકે આના પડેગા. हिंदी बोलूँ क्या? थोड़ा हिंदी में बोलूँ तो जबला जबली आपको लेके आना पड़ेगा. हम कुछ देते नहीं है तो 10 रुपया फालतू का क्यों चढ़ाए? घर पे तो कितना थैला पड़ा रहता है, वो लेके आने का. बराबर. હવે जो पहने भूमिजा की साड़ी वो लगे सुंदर पंचवटी वाड़ी, और जिसको लेना है साड़ी वो आए पंचवटी वाड़ी. और भूमिजा फैशन में आए. भूमिजा फैशन का देखो ये शटल है, ग्रिल हमेशा बंद रहता है, उधर से एंट्री नहीं है. वो सेल में खाली एंट्री રાખી હતી. સેલમાં બહુ આ બાજુથી આવવાનું ને અહીંયાથી આમ જવાનું. એવું લાગે તો આ વિડીયોના એન્ડમાં એકાદી ક્લિપ મૂકી દેશે કેમેરામેન કે તમને જોતા ફાવે. ચાલો, ઓકે બાય, થેન્ક યુ. કઈ માપ વગરનું બધું કંટ્રોલ નથી થતું, એટલું પબ્લિક છે. અમારા ભાવ એટલા વ્યાજબી છે અને સાચે જેન્યુઅલ માલ પલ્લી ગયો છે. ઓય દરવાજો બંધ કરો, દરવાજો બંધ કરો.
એટલો બધો માલ પલ્લી ગયો છે કે એક બધાને સપોર્ટ એટલો કરે છે લોકો ઘરાક એ અમારા નુકસાનીના ભાવે લઈ જાય છે અને આખું વર્ષ આવો સપોર્ટ કરતા રહેજો એટલે અમારી નુકસાની કવર થઈ જાય 10-15 લાખની નુકસાની થઈ જાય 9 વાગે